નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું રાષ્ટ્ર દર્પણ એટલાન્ટા અમેરિકામાં પ્રસિદ્ધ વાર્તા નસીબ છું નજૂમી નહીં. સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે, દેવયાની દવે. આલેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો, પ્રસ્તુત છે વાર્તા નસીબ છું નજૂમી નહીં. નસીબનું પણ નસીબ હોય. આજે મારે વાત કરવી છે વિભાની અને મારી. વિભા એટલે વિભાવરી અને હું એટલે વિભાવરીના જન્મથી જ એની સાથે જોડાયેલું એનું નસીબ. મારી કમનસીબી એ કે હું સઘળું જાણું છતાં ન કોઈને કશું કહી શકું કે ન તો સંભવિત ઘટનાઓને રોકી શકું. સઘળું જાણવા છતાં અનર્થ રોકવા અસમર્થ. સહદેવ કરતા હું વધુ લાચાર. ત્રિકાળ જ્ઞાની સહદેવને એક આશીર્વાદ હતો કે કોઈ પૂછે તો ભાવિ વિશે જણાવી શકતા. પણ મને કોણ પૂછે? વ્યક્તિની લાચારી સૌ સમજી શકે, પણ નસીબની લાચારી ક્યાં કોઈએ જોઈ કે જાણી? મારે આજે વાત કરવી છે મારી લાચારીની. વાત માંડીને કરું તો શરૂ થશે વર્તમાનની આ ક્ષણની, જેના અંકુડા અતીત સાથે જોડાયેલા છે. Can you please come to school, Mrs. Vibha? Your daughter Neha has complained for you and your attitude. સ્કૂલના પ્રિન્સિપાલનો અવાજ જરાય ઊંચો નહોતો, છતાંય એમના અવાજની ધાર અને એ કરતાંય એની ઉપર જે આરોપ મુકાયો હતો એ સાંભળીને વિભા થથરી ગઈ. નેહા તો મારું જીગર. એણે મારા માટે મારી સામે ફરિયાદ? વિભા ભાવરી બની. Yes, Mrs. Vibha. We received note from Neha's teacher. She is too much disturbed and you are the reason for her disturbance. ભૂકંપના તીવ્ર આંચકા પછી એવા જ તીવ્ર આફ્ટર શોકની જેમ વિભા માટે આ બીજો આંચકો હતો. બીજા પછી ત્રીજો આંચકો ખમવાની એની તાકાત હતી નહીં. સાવ એકલી વિભાએ એની નેહાને સુખ આપવામાં કશી મણા રાખી નહોતી. છતાં આજે એની પર આળ હતું કે એણે નેહાને તકલીફ પહોંચાડી છે. વિભાવરી સમજણી થઈ ત્યારથી એ સવાલ કરતી રહી કે શા માટે એનું નામ વિભાવરી રાખ્યું હશે. ફોઈ, મમ્મી, પપ્પા કોઈએ એ નામનો અર્થ રાત થાય એવું વિચાર્યું જ નહીં અને બસ નામ આપી દીધું. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લીધું ત્યારે એફિડેવિટથી માંડીને તમામ કાર્યવાહી કરીને એને નામ રાખ્યું વિભા. પણ એ નામ બદલાવાથી ગ્રહો કે નસીબ બદલાતા હોત તો વિભાના જીવનમાં અંધારી રાતના બદલે સુખનો અજવાસ હોત. વિભા કોલેજમાં આવી ને મમ્મી પપ્પા અકસ્માતમાં અવસાન પામ્યા. હાઈવે પર સામેથી આવતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સીધી એમની મારુતિ સુઝુકી સાથે અથડાઈ. પેસેન્જર સાઈડની પાછલી સીટ પર બેઠેલી વિભાનું બાણું ધડાકા ભેર ખુલી ગયું. વિભા બહાર ફેંકાઈ ગઈ. એ બચી ગઈ. મમ્મી પપ્પા ગાડીમાંથી બહાર નીકળે એ પહેલાં પેટ્રોલ ટેન્ક ફાટી. મમ્મી પપ્પાને અગ્નિદાહની પણ જરૂર ન રહી. વિભાને છોડીને ચાલ્યા ગયા. વિભા ફોઈ પાસે રહી. ફોઈએ મમતાથી વિભાને સાચવી. માસ્ટર્સ કરીને વિભા અનિલ સાથે લગ્ન કરીને અમેરિકા આવી. વિભા અને અનિલ બંનેની આઈટીની જોબ.
ઓફિસમાં ઉત્તરોત્તર ઉત્કર્ષના આનંદમાં ઉમેરો થાય એવા વિભાની પ્રેગ્નન્સીના સમાચાર. વિભા ખૂબ ખુશ હતી. આટલી ખુશ ન થા વિભા, મારે એને કહેવું હતું, પણ કેવી રીતે કહું? નસીબ છું, નજુમી હોત તો કહેત. વિભાની સગર્ભાવસ્થા દરમિયાન બાળક કોઈ ખામી લઈને જન્મશે એવા મેડિકલ રિપોર્ટ હતા. ખામીવાળું બાળક અનિલને મંજૂર નહોતું. અબોર્શન વિભાને મંજૂર નહોતું. ખામીવાળા બાળક સાથે વિભાની જોડે રહેવું અનિલને મંજૂર નહોતું. અનિલ, તું મુક્ત છો. માં થઈને હું બાળકનો જીવ લેવા તૈયાર થઈશ એવું તું વિચારે એ જ. એકલા રહેવું મને મંજૂર છે, પણ જે પિતા બાળકને ગર્ભમાં જ મારી નાખવાનું કહે એવી વ્યક્તિ સાથે જન્મારો નથી કાઢવો. જે દિવસે તારો વિચાર બદલાય તો ચાલ્યો આવજે, અને જ્યારે તારો વિચાર બદલાય તો તું ચાલી આવજે, અનિલે કહ્યું હતું. વિભા કે અનિલ છૂટા થયા વગર અલગ રહે છે. નેહાના જન્મ સમયથી માંડીને આજ સુધી 10 વર્ષનો સમય વહી ગયો. મલ્ટીટાસ્ક વિભા ઓફિસમાં ટીમ લીડ પોઝિશનની મહત્વની જવાબદારી સાથે ઓટિસ્ટિક નેહાને ઉત્તમ પરવરિશ સાથે ઉછેરતી રહી. સ્પીચ થેરેપીથી માંડીને આવશ્યક ટ્રેનિંગમાં કશી મણા રાખી નહોતી. વિભા નેહાની ખામી ખૂબી જાણતી હતી. નેહાને પેઇન્ટિંગ ખૂબ ગમતું. કલાકો સુધી એ ચિત્રો દોરવામાં, રંગો પૂરવામાં વ્યસ્ત રહેતી. નેહા એમાં ખૂબ આગળ વધે એ માટે વિભા શક્ય એટલા પ્રયાસ કરતી. અલ્બર્ટ આઇન્સ્ટાઈન, ચાર્લ્સ ડાર્વિન, મોઝાર્ટ એ નામો વિભા માટે પ્રેરણા શક્તિ હતા. વિભાની કલ્પનાના કંકુવર્ણા સાથિયા હતા. સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે નામ લખાવ્યું નેહા વિભા દીક્ષિત. અને આજે એ નેહા કહે છે કે મમ્મી એને તકલીફ પહોંચાડે છે. પણ વિભાને ક્યાં ખબર હતી કે એની પર મુકાયેલા આ આળ પાછળ પંપાળ કોની છે? વિભા અને અનિલે ડિવોર્સ નહોતા લીધા, એટલે અનિલને ઈચ્છા થાય ત્યારે નેહાને મળવાની છૂટ તો હતી જ. નેહા અજાણ્યાને વહાલી લાગે એવી મીઠડી હતી. અનિલ તો એનો પિતા હતો. લોહીનું શક પણ હતું, સાથે થોડાક અંશે વિભાને નેહાને કરેલા અન્યાયનો પસ્તાવો પણ ખરો. સમય જતાં ક્યારેક નેહાને મળવાનું અનિલને મન થઈ જતું. વીકેન્ડમાં એ નેહાને મળવા આવતો. વિભાની અનિચ્છા છતાં નેહાને પોતાને ઘેર લઈ જતો. ધીમે ધીમે અનિલની નેહા તરફની કાળજી જોઈને વિભાના મનમાં એક કૂણું બીજ રોપાયું. છેવટે તો બાપ છે ને, સંતાન એનુંય તો છે ને. નેહાને અનિલ સાથે જવા દેતી. મારે વિભાને રોકવી હતી. નેહાને મોકલતી અટકાવી હતી. કારણ કે હવે શું થશે એની મને ખબર હતી, અને વિભાને ખબર નહોતી કે પોતાના મનમાં જે કૂણું બીજ રોપાયું છે એમાં અજાણતા વિષનું ખાતર રેડાઈ રહ્યું છે. જો કે અનિલને પણ ક્યાં ખબર હતી કે નેહા સાથેની વાતો કેવો રંગ લાવશે. અનિલ નેહાને મળે ત્યારે એને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતો. નેહાને રમાડતો, નેહા સાથે રમતો, ખૂબ વાતો કરતો. ડેડી, વાય આર યુ નોટ લિવિંગ વિથ અસ? નેહા પૂછતી.
Your mama didn't want to spend her life with me. She asked me to leave, so I. નેહાના પ્રશ્નોના જવાબમાં અનિલ જે મનમાં આવે એ કહી દેતો. વાત જુદો વળાંક લઈ રહી હતી. એકની એક વાત વારંવાર રટ્યા કરવાની નેહાની ખામીથી એ અજાણ હતો કે જાણીને એ તો અનિલ જ જાણે. ધીમે ધીમે નેહાના માનસમાં એક વાત ઘર કરતી ગઈ કે એ ડેડી વગર મોટી થઈ રહી છે એનું કારણ મમ્મા છે. Why daddy is not living with us? Why we are not living with daddy? All my friends are living with family. not me. હવે તો એ વિભાને પણ પૂછી લીધી. શું જવાબ આપે વિભા? એ કેવી રીતે કહે કે તારા ડેડીને તું જોઈતી જ નહોતી? નેહાની ઉંમર નહોતી કે એને સાચી વાત સમજાવે. માંડ બાપ દીકરી વચ્ચેની લાગણીના પથ્થરોનો રામ સેતુ અકબંધ રહે એ માટે મૌન સેવતી. વિભાનું મૌન નેહાને અકળાવતું. પરિણામે અનિલની વાતોને સત્ય માની લીધી. નેહાના મનમાં રોપાયેલી વિશ્વેલ પાંગરતી ગઈ. ડેડીને મારી સાથે રહેવું છે, પણ મમ્માએ ડેડીને મારાથી દૂર રાખ્યા. વિભા પાસે ફરિયાદ કરતી નેહા હવે ક્લાસ ટીચર પાસે પણ રટવા માંડી. સ્કૂલમાં પણ એના મૂડ સ્વિંગને લીધે એ ઉદાસ થઈને બેસી રહેતી. ત્યારે પણ એક જ રટણ, ડેડીને મારી સાથે રહેવું છે, પણ મમ્માએ ડેડીને મારાથી દૂર રાખ્યા. શું કરે? ક્યાં જાય? કોને કહે વિભા કે અનિલને નેહા જોઈતી જ નહોતી? વિભાની મમતા તપસ્યા કસોટીની એરણે ચડી હતી. સત્ય જાણ્યા વગર નેહાના મનમાં સ્કૂલમાં એની છબી ખરડાવવા માંડી હતી. નેહા જીતે ચડી હતી. એને ડેડાની સાથે રહેવું હતું. વીકેન્ડ પર ડેડી એને કેટલી મજા કરાવતા. પણ મમ્મા તો બસ સવારથી શરૂ કરીને સ્કૂલ, ક્લાસ, થેરેપી અને થેરેપીની પાછળ જ રહેતી. નેહાને ક્યાં ખબર હતી કે મમ્માની મહેનતથી એ આજે નોર્મલ બાળકોની સ્કૂલ સુધી પહોંચી હતી. સહજતાથી એ સૌ સાથે પળતી થઈ હતી. જે નેહા માટે વિભા અનિલથી અલગ રહેવાનો કપરો નિર્ણય લીધો હતો, એ જ નેહા માટે દીકરીનું બાળપણ ડેડા વગર અધૂરું ન રહે એ માટે અનિલ સાથે રહેવા સમાધાનની ભૂમિકાએ આવીને ઊભી. મારે વિભાને રોકવી હતી. કહેવું હતું, થોભી જા વિભા, તું જે પગલું લેવા વિચારી રહી છે એમાં તું શું ગુમાવવાની છું એ હું જાણું છું. જન્મ પહેલા નેહાને સ્વીકારવાની અનિલની તૈયારી નહોતી. એ અપરાધ બોધથી એને મુક્ત થવું છે. દીકરીના ઉછેરમાં એ વિભાની જોડાજોડ છે એવું સાબિત કરવું છે. જાતને સાબિત કરવાની ઘેલછામાં એ વરસી જવાનો છે. માત્ર અને માત્ર લાડ કરવાનો છે. નેહાના સુકોમળ માનસને સક્ષમ બનાવવા આજ સુધી તું જે કરતી આવી છું એ સમજ અનિલમાં ઓછી છે. એ દિમાગથી નહીં, દિલથી વિચારે છે. વિભા, નેહાની માનસિક સ્વસ્થતા માટે સ્નેહથી સાથોસાથ સમજણપૂર્વકનો વ્યવહાર, કદાચ કપરી લાગે એવી થેરેપી કેટલી આવશ્યક છે એ તું જાણે છે, અનિલ નહીં. અનિલે કિનારે બેસીને ક્યાં જાણ્યું છે કે મझધારે વમળમાં અટવાયેલી હાલક ડોલક થતી નાનકડી નાવને સ્થિર રાખવા કેટલો અને કેવો પ્રયાસ તે કર્યો છે. વિભા,
અનિલની સાથે રહેવા તૈયાર થતું મન પાછું વાળી લે, નહીતર નેહાનું ભાવિ હું જાણું છું, પણ શું કરું? નસીબ છું નજૂમી નથી, નહીતર વિભાએ મને ક્યારેક પૂછ્યું હોત તો હું જે જોઈ શકું છું એ કહી શકત. અસ્તુ. વાર્તાલેખન રાજુલ કૌશિક.